બધાને વેરી ગુડ મોર્નિંગ ને કેમ છો? મોજમાં જ રહેવાનું છે, કારણ કે હું પણ મોજમાં છું. અને આ શિયાળામાં પછી કોઈક નાવાની ગોળી શોધી લે ને તો બહુ મજા આવી જાય. સવારમાં નાવાનું એવો આમ કંટાળો ચડે ને નાહી આવીને મજા નથી આવતી. અને નાહી તો એવી ઠંડી લાગે કે એની વાત પૂછું. ગરમ પાણી હોય તોય ધ્રુજાવી જાય, કારણ કે ઓલા બાથરૂમની અંદર ઓલી બારી હોય ને સ્લાઇડ વાળી, એમાંથી જેવી ઝીણી ઝીણી ફૂંક આવે ને તે હવા કંડવી દે છે. ઠંડીનું જોર વધી ગયું છે અત્યારે, બીજું કઈ નથી. બહાર ઠંડી છે. એવી જ રીતના અમારે ઉનાળામાં આ જે અમારો બેડરૂમ છે ને એવો મસ્ત ઠંડો હશે કે એસી ની જરૂર નહીં પડે. તમે મોજ કરાવી દે એવો ઠંડો આવે છે. કોણે કીધું? ઉનાળો તો આવો પછી જોઈએ. જોયું અમારે સવારના પોરમાં ઉઠતા હોય તેની ડિમાન્ડ ચાલુ થઈ ગઈ છે. આવી રીતના શું કરી દેવું મારે? એ બસ ઓફિસ જેવું સુખ નહીં. અહીં ઘરે રહી તો તારી ડિમાન્ડ ઉરી ને બધી. ડિમાન્ડ મારી નથી, તમારી ઈચ્છા છે. જો તમારે લેવું હોય, બાકી ન લેવી દેવી કે જબરદસ્તી નથી. આપણે આપણી સગવડ લઈ લે. એમાં અત્યારમાં ઇમોશનલ ખોટા ન થવાય. આમ જો આ શું છે આંખમાં? જો તમે બધા જો આંખમાં પાણી આવ્યું કે નહીં? તમે બધા કમેન્ટ કરીને જણાવવાનું. જો આંખમાં પાણી આવ્યું કે નથી. વધી એકવાર વન્સ મોર. નથી આવ્યું પણ રાતે જ રોવડાય છે. રોવડાવાનું કામ દવલ. કઈ વાંધો નહીં. ચલો ગરમા ગરમ ચા પાણી નાસ્તો કરી લઈએ ને પછી આપણે નીકળી ઓફિસ તરફ. આ તો સવારમાં બે ઘડી કીધું મજાક કરી લઈએ તો આખો દિવસ મોજમાં જાય. પછી મૂકીને વયા જાય એકલા. પછી અહીંયા મોરવે અમને પછી ઠેઠ આવે અટાણ વયા જાય. 7 વાગે જાય ઠેઠ 7 વાગે આવે. આથી 12 થી 12 કલાક. 12 કલાક એકલી હું કરું હું કઈ ખબર ન પડે. કેમેરા ઉઠાડું તો કેમેરાનું ઉપાડું હાથમાં તો એમ ન થાય કે હું બોલવું કઈ સમજાય નહીં મને. ઘરમાં વાગી ગયા છે 12:15 અને અહીંયા રસોઈમાં આપણે બનાવી છે ભાખરી. આપણા માટે ભાખરી અને અહીંયા છે ગલકાનું શાક ચડે છે ને ડુંગળી ટામેટાનું સલાડ કાપવાનું છે. અને લાઇટ કાંઈ છે ને એટલે અંધારું આવતું છે, બહુ અંજવાળું નહીં આવે. અને જમી કાઢવીને પછી એક નવી વસ્તુ બનાવવાની છે, મીઠાઈ. જે કે દિવસના સાબજી સંભળાઈ થયા કેતી બનશે. તો ફાઇનલી આજે એક વસ્તુનો વારો આવી ગયો છે. એક વસ્તુ બાકી છે, એમાં થોડુંક સામાન ઘટે છે. સામાન આવી જાય પછી એ વસ્તુ પણ બનાવી નાખશું. અત્યારે તો બસ ગલકાનું છાસિયું શાક અને ભાખરી આપણું ફેવરેટ. મોજ પડી જાય, કઈ ઘટે જ નહીં. મસ્ત મજાનું. તો આવી જાવ તમારે કોઈને બપોરા કરવા હોય ને તો બપોરા કરવા માટે. એટલે આપણે કીધું તું ને રસોઈ બનાવવાની છે નવી વસ્તુ, બધું તૈયાર કરી લીધું છે. આમાં છે અડદનો લોટ. તો ફાઇનલી આજે બનાવવાના છે અડદિયા, આપણા ફેવરિટ. સબ્જીનું ફેવરિટનો વારો આવે ત્યારે જોયું છે ક્યારે વારો આવે ને ક્યારે એમનું બને. ચલો અહીંયા આપણે દૂધ અને ઘીનું ધાબુ દઈ દીધું અને પછી લોટ ચાળી નાખ્યો. અને હવે ઘી એડ કરી અડદના લોટમાં અને હવે પછી શેકવાનો છે એમને. એ મસ્ત મજાનો શેકાય. થોડોક શેકાઈ જાય ને રતુમડો પડે એટલે દૂધ નાખીને પાછો ઠંડો કરશું, પછી પાછું શેકશું. એ હું આગળ બતાવતી જઈશ તમને. ચલો અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે. હવે પરફેક્ટલી રેડ થઈ જ ગયો છે, જો તમને દેખાતો જ હશે. હજી 1 મિનિટ હું રહેવા દઈશ, કેમ કે સેજ રતાસવાળો થઈ જાય ને એટલે આપને એવા ભાવે એટલા માટે. પછી લઈ લઈએ ખાંડની ચાસણી. ચલો આપણે આની અંદર ગુંદ પણ એડ કરી દીધું છે, જે અત્યારે ફૂટે છે. જો આપણે ઘીમાં અલગ તળતા નથી. ચલો હવે લેવાની છે ચાસણી. તો પેલા અટકરે આપણે ખાંડ નાખી દઈએ, કેમ કે આપણી આગળ માપ હોય નહીં અને આપણે અંદાજે આવી જાય કે આટલું થઈ રહેશે આરામથી. આપણે બહુ ગળ્યું ખાવું નથી એટલે હવે પાણી નાખીએ. પાણી નાખવાનું છે, ખાંડ પલળી જાય ને એટલું જ, ન એનાથી જાજુ કે ન એનાથી વધારે. નાખી દો બસ. ચલો હવે આપણી ચાસણી એકદમ રેડી છે, 1.5 થી 2 તારની. હવે નાખી દઈએ આપણે જે લોટ શેકીને રાખ્યો હતો ને એ વાળો લોટ. જય ગણેશ પરમેશ્વર મહારાજ. બબે ઘણી ડોગે કરે છે એવું કેસ ને માહિતી તું. હા હું જોયું એટલે ગેસ બંધ કરી દીધો છું, એટલે એ કોઈ ભૂલ ન કરતા ગેસ ચાલુ રાખી. ચલો આપણું જામી ગયું. આમાં લોહીમાં થોડું કઠણ થઈ ગયું ચાસણીમાં નાખ્યા પછી. હવે નાખી દઈએ આપણે ડ્રાય ફ્રૂટ. ડ્રાયફ્રૂટમાં આપણે ખાલી બદામ નાખી છે, કાજુ ઓછા નાખ્યા છે બહુ, કેમ કે આપણે બદામ વધારે ભાવે એટલા માટે. ચલો હવે આપણી ટેપલી ઢળાઈ ગઈ છે. અહીંયા
મસ્ત મજાની, કેમ કે આપણે અડદિયા વાળીને ખાવાની ઈચ્છા નહોતી, કીધું આપણે ઢેફલી ખાવી છે, ઢેફલી. અને આમાં કંઈ આપણું ભેગું નહીં થાય એટલે આપણે હાથેથી જ દબાવી દઈએ બધી. આપણે ઓફિસથી તો ક્યારના હોઈએ એવા હતા, પણ આવીને સીધું ગામનું કામ સીંધી દીધું ને એમાં બધું વિખાઈ ગયું. અત્યારે 7:30 વાગી ગયા ને ભૂખે એવી લાગી કે એની વાત જવા દો. પણ એ કામ કરવું પણ જરૂરી હતું, કારણ કે આવતીકાલે એ કામ થવાનું છે. આપણે હાજર નહીં હોઈએ, પણ સામાન લઈ આવીને આપણે ઓલરેડી રાખી દીધું છે, એટલે કીધું આવીને સીધું એ બધું કામ ફટાફટ ફિટ થઈ જાય આપણું. આમ તો જો કે મેં ઈશારો કરી દીધો છે, પણ જો સમજી ગયા હોય તો વાંધો નહીં, બાકી તો કાલે તમને જોવા મળી જશે. ને બાકી લઈ આવ્યા છીએ આપણે અત્યારે રાજસ્થાની ચીકી. દેખીને તો મન મોહી લીધું, એટલે કીધું હાલો ટ્રાય કરીએ રાજસ્થાની ચીકી હોય કેવી ને એ. બાકી સાંજનું જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે ઓલરેડી. તો બનાવ્યું છે શું? બનાવવા છે તમારા માટે રોટલી, ઓકે, અને મારા માટે તમારા માટે રોટલી છે આ દાણાવાળી સૂકી ભાજીમાં બોલીને ખાવાની, અને આપણે ખાવાની છે કાળી સૂકી ભાજી. સૂકી ભાજી અને રોટલીનું કોમ્બિનેશન જોયું તમે ક્યારેય? અમારા ઘરમાં થાય, ન હોય એવું કોમ્બિનેશન થાય અમારા ઘરમાં. હું બધું થાય આપણા ઘરમાં, જી ક્યાંય ન થતું હોય ને એ જ વસ્તુ અહીંયા થાય. બીજું છે શું બીજું છે? એ તો આપને ભાવતું નથી. ચાખવો તો પડે જ, બનતા હે. અને રાજુભાઈ જોજો હવે બનાવ્યા છે તો કદાચ ટિફિનમાં આવી જાય તો આવી જાય, એટલે તમે અફસોસ ન કરતા. આજુબાજુ વાળા બધા વખાણા છે, તમે વખાણી કયો તો સાચી વાત છે. બધા નરેડાથી ખાતી હતી કે લે તમને હળદી આવડે છે? મેં કીધું હા આવડે, એમાં શું નવીન હોય. પણ મેં પછી બતાવવાનો વિડીયો કન્ટિન્યુ કર્યો તો, પણ પછી મેં આખો ન કર્યો. મેં કીધું વળી પાછા આવલા ફૂટલાને જેમ કોમેન્ટ કરશે કોક કે તમારે પ્રજ્ઞાન એકને જ આવડી, આખા મલકને આવડે છે, બધાને આવડતું છે. એટલે મેં કીધું આપણે કઈ રેસીપી પૂરી નથી આપી, એટલે મેં શોર્ટ રેસીપી આપી, પૂરી રેસીપી ન આવી. તો નવા ચેનલ માટે નવા ચેનલ માટે નથી કર્યો, તો ફરી પાછી બનાવીશ ત્યારે આવું છે અમારું. હું ઘરે ના આવું એટલે કાંઈક ઉથલ પાછળ તો કરે ને કરે. આવો હાઈ ક્લાસ મોકો મૂકી દઈએ અમારે. ના હાઈ ક્લાસ એવું નથી, હજી બનાવવાના છે, હજી એકવાર ત્યારે કરી લઈશું. હાલો તો હવે ખાઈ પી લઈ, પછી મળીએ આપણે પાછા.